કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગોધરામાં પહોંચી ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો। ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા હવે મધ્ય ગુજરાતમાં પહોંચી છે। આજે ગોધરામાં યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ખેડૂતોના પ્રશ્નો, ડ્રગ્સ અને દારૂના વધતા પ્રસાર, બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી હતી। જન આક્રોશ યાત્રા દરમિયાન ગોધરાના જૂના બસ સ્ટેશનના વેપારીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને અમિત ચાવડાને રજૂઆત કરી હતી કે બસ સ્ટેશન અન્ય જગ્યાએ લઈ જવાથી અને નગરપાલિકા દ્વારા કમરતોડ ભાડામાં વધારો કરવાથી વેપારીઓની હાલત કફોડી બની છે અને વેપારી વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે। વેપારીઓએ ન્યાય અપાવવા માટે અમિત ચાવડાને રજૂઆત કરી હતી। નગરપાલિકા આ લોકોએ બસ સ્ટેન્ડ અહીંથી 2 કિલોમીટર આગળ ખસેડી દીધું। કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી અને થાકી ગયા છે વારંવાર રજૂઆત કરવા। અહીં ખાલી વેપારીઓ સવારથી સાંજ સુધી ઊભા રહે છે, તેમ છતાં એક પણ ગ્રાહક નથી આવતો અને એની સામે આ લોકોએ 1800% ભાડું વધાર્યું। સાહેબ, રોજ દર મહિનાનું 15000 ભાડું છે। હવે 15000 અને 1500 રૂપિયા નથી કમાતો, એ 15000 વારંવાર રજૂઆત કરી છે। આની અંદર તમને બધું જ આપ્યું। નરેન્દ્ર મોદી સાહેબ સુધી અમે રજૂઆત કરી છે, પણ ટીલ ટાઈમ કોઈ પણ પ્રકારનો વેપારી હિતમાં કશું જ આપ્યું નથી। ઉપરથી દાગ દબાણથી વચ્ચે વેપારીઓની દુકાનો લોક કરી દીધી, પોલીસ પ્રશાસનને સાથે લઈ અને તમામ દુકાનો લોક કરી દીધી। આ તમામ રજૂઆતો છે, ટીલ ટાઈમ અમે કરી, કોઈ રિસ્પોન્સ નહીં। અમે હાઈકોર્ટમાં જઈને અત્યારે સ્ટે લાયા છે, તેમ છતાં સ્ટેની સામે આ લોકોએ ફરીથી કોર્ટે અમને 25%નો વચગાળાનું કરી આપ્યું છે કે જ્યાં સુધી કેસ ચાલે। તેમ છતાં નગરપાલિકાએ સ્વચ્છંદીપણાથી બીજું 10% ભાડું વધારી અને નવું બિલ હમણાં આપ્યું। તો અમારી રજૂઆત છે કે સાહેબ, આ વિરોધ પક્ષના નેતા તરીકે આપ કે ત્યાં આગળ આ પ્રશ્ન તમે ઉઠાવો, જેથી કરીને અહીંના વેપારીઓને થોડી તકલીફ આપી। આપણે પાર્ટી તરીકે કરીશું, તુષારભાઈની વિરોધ પક્ષના નેતાની આપણી ઓફિસમાંથી લખાઈશું પણ ખરા। થોડા દિવસ પછી વિધાનસભાનું સત્ર આવે છે, ત્યારે પણ પ્રશ્નોત્તરીમાં એમને મુદ્દા લેવડાવીશું। ભાગવેલથી શરૂઆત કરીને આજે 11મા દિવસે પંચમહાલ ગોધરા ખાતે યાત્રા પહોંચી છે। જે રીતે તમામ વર્ગ વિસ્તારના લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે, યાત્રાને સમર્થન કરી રહ્યા છે, પોતાના પ્રશ્નો માટે, પોતાની ફરિયાદો, પોતાના અન્યાય, સરકારનો અત્યાચાર, ભેદભાવ અને ભ્રષ્ટાચાર સામે ખુલીને લોકો બોલી રહ્યા છે। તમે જોયું કે અહીંયા ગોધરા શહેરના વેપારીઓ લગભગ 700 જેટલી દુકાનો છે, જેને નવું બસ સ્ટેન્ડ બનાવવાના નામે જે જૂના બસ સ્ટેન્ડ અહીંયાથી શિફ્ટ કરવામાં આવ્યું, ગામથી ખૂબ દૂર અંતરે છે। આજે ગામનો કોઈ પણ વ્યક્તિ હોય એને બસ સ્ટેન્ડ જવું હોય તો પહેલા તો 25-50 રૂપિયા રિક્ષાના વાહનના ખર્ચવા પડે અને અહીંયા જ આજુબાજુ લગભગ 700 જેટલી દુકાનો છે, જે દુકાનદારો વર્ષોથી નગરપાલિકાને ભાડું ભરે છે, ટેક્સ ભરે છે, એ તમામ દુકાનદારો આજે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ છે અને સરકાર તરફથી, નગરપાલિકા તરફથી અન્યાયની રજૂઆત ઉગ્ર અવાજે કરી રહ્યા છે। એ જ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। દારૂ ને ડ્રગ્સને કારણે આખા પંચમહાલ જિલ્લામાં યુવા પેઢી બરબાદ થઈ છે। રસ્તામાં વેજલપુર થી લઈને કાલોલના આખા જ વિસ્તારના ખેડૂતો પણ ફરિયાદ કરે છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, યુવાનોને રોજગાર નથી મળતો। નગરપાલિકાનો, ભાજપના નેતાઓનો મિલીભગતથી જે ભ્રષ્ટાચાર ચાલે છે, પ્રજાના પૈસાની લૂંટ ચાલે છે, એ મુદ્દાઓ પર લોકો આજે રસ્તા પર ઉતરીને જનાક્રોશ યાત્રામાં સમર્થન સાથે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે। તો હું ચોક્કસ માનું છું કે ગોધરામાં જે રીતે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે, એ 2027માં પરિવર્તનનો શંખનાદ રૂપે આ જનાક્રોશ યાત્રામાં લોકો મંચ પર આવી અને પોતાના અધિકાર માટે લડવાનો સંકલ્પ કરી રહ્યા છે।